શંભુના દરબારમાં ગિરનારની તલેટીમાં ને આજે અમારા વિશેષ અતિથિ બન્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. થેન્ક યુ સાહેબ, આજે લગભગ 2-2.5 કલાકથી જોઈ રહ્યા છે. આ પગબાળા કરીને આખા મેળાનું દર્શન બી કર્યા, સાધુ સંતોને મળ્યા, સાધુ સંતોએ આપનું સ્વાગત કર્યું, આપે સાધુ સંતોનું સ્વાગત કર્યું, એમનું સન્માન કર્યું. માહોલ એવું લાગે છે કે ખરા અર્થમાં મહાકુંભની યાદ આવી ગઈ આજે. 100%. આ શિવ મહોત્સવ જે 5 દિવસ ચાલવાનો છે, આખા જૂનાગઢમાં મહાકુંભ જેવું આખું વાતાવરણ દ્રશ્ય સર્જાયું છે. આપ જોઈ રહ્યા છો કે લાખોની સંખ્યાની અંદર ગુજરાતમાંથી ને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવી રહ્યા છે. આ 5 દિવસ ચાલનારા મેળાની અંદર ભવનાથ તળેટી ખાતે ભગવાન શિવના દર્શન કરવા, પૂજા અર્ચના કરવા દેશભરમાંથી સાધુ સંતો અહીંયા આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. સાધુ સંતો પોતે આ આયોજનને બિરદાવી રહ્યા છે. સાથે સાથે જૂનાગઢનું પ્રશાસન, કોર્પોરેશન, અમારી ભારતીય જનતા પાર્ટીની તમામ ટીમ દ્વારા ખડે પગે કોઈપણ પ્રજાને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એની સતત ચિંતા કરે છે. અલગ અલગ સમાજ દ્વારા, અલગ અલગ સંસ્થાઓ દ્વારા અખાડાઓ કરવામાં આવે છે. સાથે સાથે મેડિકલની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ જે કહી આવે છે કે આખું સનાતન ધર્મનો આખો પ્રેમભાવ આખો જેણે પ્રગટ્યો, મહાકુંભ પ્રગટ્યો હોય એ પ્રમાણેનું વાતાવરણ આજે અહીંયા છે. જે મારી જાણકારી મુજબ છે કે ભાઈ ગુજરાત ફર્સ્ટે પણ અહીંયા આગળ 5 દિવસથી સતત ડેરો લગાવ્યો છે ને તમે પણ અખાડો એક સરસ ચાલુ કર્યો છે. એના માટે તમને પણ અભિનંદન. અને દેશભરમાંથી અહીંયા આગળ ગુજરાતની અસંખ્ય સંસ્થાઓ દ્વારા એ લોકોને નિઃશુલ્ક જમવાનું આપી રહ્યા છે. સવાર સાંજ આખી રાત દિવસ જમવાનું ભોજન પ્રસાદ ચાલી રહ્યો છે. આખું ભક્તિમય વાતાવરણ, જાણે અત્યારે આખો હિલોળ જ આખું જૂનાગઢ ચડ્યું હોય એ પ્રમાણે દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સાહેબ, ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો છેલ્લા 10-15 વર્ષમાં સમગ્ર દેશનો માહોલ જે છે એ સનાતન સંસ્કૃતિ સાથે જોડાયો છે. આપણે સોમનાથમાં દર્શન કર્યા, આપણે અયોધ્યાનું રામ મંદિર બન્યું. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે ભારતની મૂળ સંસ્કૃતિ હતી, સનાતન સંસ્કૃતિ, એનો અભ્યુદય થઈ રહ્યો છે આખા દેશમાં. ચોક્કસ 100%. આવું તમે ને હું માનીએ છીએ એવું નહીં, પણ દેશની 140 કરોડ જનતા માનેલી છે. જ્યારથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું વિઝનરી નેતૃત્વ મળ્યું છે દેશને, અને સનાતન હિન્દુ ધર્મ માટે જાણે એમણે અલેખ જગાવી હોય. આખા તમામ પ્રકારના કોઈ પણ સમાજનો ધર્મ હોય, કોઈ પણ જ્ઞાતિનો ધર્મ, આખા પંથક હોય, આપણા સનાતન ધર્મના પંથ માટે કાશી વિશ્વનાથ કોરિડોર હોય, ઉજ્જૈનનું મહાકાલેશ્વર કોરિડોર હોય, સોમનાથ હોય, અંબાજી હોય, પાવાગઢનું મહાકાળી માતાનું મંદિર હોય, દ્વારિકા હોય, આ દરેક જગ્યાએ દેશના અલગ અલગ રાજ્યોની અંદર મોટા તીર્થધામો છે જે જૂના હતા એને ફરીથી રિસ્ટોર કરવાના, રિનોવેશન કરવાના, આખા દેશમાં આમ સનાતન ધર્મનો. અને હમણાં જ આપણે જ્યારે 2 વર્ષ પહેલાં કુંભ મેળો જોયો કે જ્યાં વિશ્વ આખું ચગડોળે જોવા ચડ્યું હોય, કે જ્યાં 50 કરોડથી વધારે લોકો કુંભ મેળામાં આવ્યા હોય, આ અદ્ભુત દ્રશ્યો, આ સનાતન ધર્મ જાણે ફરીથી અલેખ જગાવી હોય એવું અદ્ભુત વાતાવરણ છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં આપણે જોઈ રહ્યા છીએ. અને કદાચ આનો શ્રેય જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને જાય છે કે એમણે પોતે પણ દરેક સરકારો સાથે તાલમેલ મિલાવી અને દરેક રાજ્યની અંદર સનાતન ધર્મનો પ્રચાર કઈ રીતે થાય, એની રક્ષણ કઈ રીતે થાય, સુરક્ષા, 140 કરોડ ભારતીયોની આસ્થાના કેન્દ્રો, એની આ અલખ જગાવવાનું કામ કર્યું છે. સાહેબ, જે સાધુ સંતોને આપ જ્યારે મળ્યા અને ખૂબ રાજી થયા બધા સાધુ સંતોને, ત્યાં ઘોષણા બી કરાઈ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કરી રહી છે એવું અમે નથી જોયું. આટલું સરસ વ્યવસ્થાઓ, એમને સાથે આપના જે વાર્તાલાપ થયા એમાં એમનો શું ભાવ હતા? તમામ પ્રકારના સાધુ સંતોને અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમના માધ્યમથી અમે બધાએ એમના સાલથી, ફુલારથી સન્માન કર્યા. એ લોકોએ અમારા બધાનું સન્માન કર્યું. અને ત્યારે સાધુ સંતો સાથેના વાર્તાલાપમાં તમામ સાધુ સંતો એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને માટે આશીર્વાદ આપતા હતા. ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી સરકારને પણ આશીર્વાદ આપ્યા કે આ જ પાર્ટી કરી શકે છે કે જે રીતની પ્રજાની સુખાકારી માટે આ શિવ મહોત્સવ માટે જે આખું આયોજન થયું છે, આ આયોજન એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના અદ્ભુત વિચારો, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આખા સોમનાથની અંદર, આખા જૂનાગઢની અંદર
જે વ્યવસ્થા ગોઠવી છે ને એમના માટે એમણે ખૂબ રાજીપૂર્વક ખૂબ આશીર્વાદ આપ્યા છે. સાહેબ, આ વખત વીઆઈપી કલ્ચર બી બંધ કર્યું છે, બધા એક સરખા. ગુજરાતના મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ દ્વારા પણ એક સરસ નિર્ણય લેવાયો, ગુજરાત સરકાર દ્વારા સરસ નિર્ણય લેવાયો કે કોઈ પણ વીવીઆઈપી કલ્ચર નહીં, કોઈ પણ વ્હીકલ નહીં. કાલે ડેપ્યુટી સીએમ આવીને ગયા, આજે હું આવ્યો છું. કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે, સરકારના મંત્રીઓ આવે, કોઈ પણ વ્યક્તિ આવે, બધા જ પગપાળા ચાલી અને 3 કિલોમીટર જેટલું ચાલી અને દર્શન કરવા આવે છે. કે આપ જોઈ રહ્યા છો જે રીતે માનવ મહેરામણ ઉપડ્યું છે, ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. જે રીતે મને અહીંના આયોજક મિત્રો જે વાત કરતા હતા કે આ 5 દિવસની અંદર 15 લાખ કરતાં પણ વધારે જનસંખ્યા જે ઉમટી પડી છે. અને હું આભાર માનીશ તમામ એનજીઓનો, તમામ સંસ્થાઓનો, તમામ સામાજિક સંસ્થાઓનો, તમામ સાધુ સંતોનો, જે અખાડાઓ જેણે રાત દિવસ પ્રજા માટે જે વ્યવસ્થા ઊભી કરી છે અને સરકારની સાથે તાલ મિલાઈ કોઈ પણ વ્યક્તિ પ્રસાદ વગર ભૂખ્યું ના જાય એવી સરસ વ્યવસ્થા એ સાધુ સંતોના અખાડા હોય કે સામાજિક સંસ્થા હોય અને સરકાર દ્વારા પણ ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રમુખશ્રી, એક ખાસ વાત એ બી છે અહીંયા, વિકાસ બી, વિરાસત બી ને રોજગારી બી. આજે અમે બપોરે એક સ્ટોરી કરી અને અમારે લગભગ 7 ટીમો નીકળી, નાના વેપારીથી લઈને મોટી મોટી દુકાન સુધી. બધા લોકો કહે છે કે અમારા વ્યાપારમાં લગભગ 300 થી 400 ગુના વૃદ્ધિ થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ટેમ્પલ ઇકોનોમી જે છે કે ખાલી સનાતન ધર્મની રક્ષા સંરક્ષણ નહીં પણ લોકોની રોજગારી બી વધે. 5 કિલોમીટરના પટ્ટામાં લગભગ 5000 નાના મોટા વેપારીઓ છે જેમનો આખા વર્ષનો એક સાથે કમાઈ લે છે. દેશ આઝાદ થયો ત્યારે માત્ર 2 જ પ્રકારની ઇકોનોમી હતી. મુખ્યત્વે એગ્રીકલ્ચર આપણા ત્યાં ભારતનું મૂળ આપણું હતું. ત્યારે થોડી ઘણી ઇન્ડસ્ટ્રીઝની ક્યાંક શરૂઆત થઈ હતી. પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે રીતે ભારતની ઇકોનોમીને બૂસ્ટ કરી છે એ માત્ર એગ્રીકલ્ચર કે ઇન્ડસ્ટ્રીઝ નહીં પણ દરેક ક્ષેત્રે, પછી ટુરિઝમ હોય, મેડિકલ ટુરિઝમ હોય, આધ્યાત્મિકતાનું સાથે સાથે ટેમ્પલ ટુરિઝમ, એ દરેક ધાર્મિક સ્થાનો અને ફરવાના સ્થળોને વિકસાવી ત્યાં અદ્યતન પ્રકારની સુખ સુવિધાઓ પ્રોવાઈડ કરવાની, સરકાર ત્યાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરે અને આના કારણે જે વિદેશમાં લોકો જતા હતા ફરવા માટે અને એના કરતાં ભારતના અંદર ભારતના જેટલા પણ ફરવાના સ્થળો છે, પર્યટકો છે, જે ધાર્મિક સંસ્થાઓ છે એને પણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સપોર્ટ કરી અને જે રીતે ડેવલપ કરી રહી છે એના કારણે પ્રજાનો માહોલ અને શ્રદ્ધા પણ સરકાર પ્રત્યે વધી છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પણ એમની શ્રદ્ધા વધી છે કે ગુજરાત સરકાર હોય અને એના કારણે આપ જોઈ રહ્યા છો કે 5 દિવસની અંદર 15 લાખ પબ્લિકનું જે ટ્રાન્ઝેક્શન થવું. અને હમણાં જ આપણે સોમનાથનું પર્વ જોયું કે ત્યાં સોમનાથ પર્વમાં પણ લાખોની સંખ્યાની અંદર લોકો આવ્યા. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે 1000 વર્ષનો ઇતિહાસ ઉજાગર કરતો આખું જે સોમનાથ પર્વ ઉજવ્યું અને આખું વર્ષ આ પર્વ ચાલવાનું છે. અને માત્ર ગુજરાતમાંથી નહીં પણ સમગ્ર ભારત વર્ષમાંથી એ લોકો સોમનાથની અંદર આવે છે. એનો મતલબ શું થયો કે આખી ઇકોનોમી. હમણાં જ મારે ઉજ્જૈન જવાનું થયું, ઉજ્જૈનના વેપારીઓને મળવાનું થયું. ઉજ્જૈનના વેપારી મિત્રોને પૂછ્યું કે પહેલાં કેટલી સંખ્યા આવતી હતી, તો કે 10 થી 15,000 અને અત્યારે રોજની એ 1 થી 1.5 લાખ સંખ્યા આવે છે. આપ જોઈ રહ્યા છો કે જૂનાગઢની અંદર જે કેપેસિટી છે એના કરતાં પણ 10 થી 15 ગણી સંખ્યા એ છેલ્લા 5 દિવસમાં આવવાની છે. એક વ્યક્તિ કદાચ મિનિમમ 500 કે 1000 રૂપિયા ખર્ચે તો કરોડો રૂપિયાનું ટર્નઓવર એ વેપારી મિત્રો હોય, હોટલ રોજગારના વ્યવસાયવાળા હોય, ખાણીપીણીવાળા હોય, આ દરેક જગ્યાએ લોકો લાભ થવાનો છે. એટલે આર્થિક ક્ષેત્રે ખૂબ મોટું એક ક્રાંતિ લાવવાનું કામ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. પ્રમુખશ્રી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અમે જોઈ રહ્યા છે, અહીંયાના એમએલએ હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, બધા જ કાર્યકર્તાઓ લાગી ગયા છે અલગ અલગ જગ્યાઓ ઉપર અને લોકોની સેવા કરી રહ્યા છે. અને ખાસ કરીને જે અખાડાઓમાં જે ભંડારા ચાલી રહ્યા છે નિરંતર, એમાં બી સેવા આપી રહ્યા છે. તો આપના તરફથી કોઈ વિશેષ એમને આદેશ આપવામાં આવ્યો છે? એટલા માટે જ કહેવાય છે કે પાર્ટી વિથ ધ ડિફરન્ટ, એક વિચારધારાવાળી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ આવા ધાર્મિક કાર્યોમાં સેવા કરવાનો હોય, કોઈ મોટા મેળાવડામાં સેવા કરવાની હોય, પછી કોઈ કુદરતી આફત આવી હોય, તાવતે વાવાઝોડું આવ્યું હોય કે ભૂકંપ આવ્યો હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખડે પગે રાત દિવસ ના તડકો ના છાંયડો જોયા વગર એ પ્રજા માટે મહેનત કરતો છે. જેટલા પણ અખાડાઓ છે, જેટલા સાધુ સંતો અખાડા કરે છે, જેટલી સામાજિક સંસ્થાઓ અખાડા કરે છે, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, અમારા જિલ્લાના પ્રમુખ હોય, શહેરના પ્રમુખ હોય, અમારા ધારાસભ્ય મિત્રો, આ બધા જ મિત્રો એ
અહીંયા લગભગ છેલ્લા 15 દિવસથી આ વ્યવસ્થામાં છે. કોઈને પણ કોઈ પણ પ્રકારની મેડિકલની તકલીફ પડે, કોઈ અજાણ્યું પડે, કોઈ ભૂલો પડી જાય, આ દરેક જણને અમારો કાર્યકર્તા ક્યાંક ને ક્યાંક ગોઠવાયેલો છે. અખાડામાં કોઈથી કોઈ ભૂખ્યું ના જાય એની પણ ચિંતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરી રહ્યા છે. અને એટલા માટે જ કહીશ કે ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મને ગર્વ છે કે આ કાર્યકર્તાઓના પ્રતિનિધિત્વ એ હું કરી રહ્યો છું. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એટલા માટે મને ગર્વ છે. છેલ્લો પ્રશ્ન, જે લોકો આવી રહ્યા છે એમના માટે આપનો શું સંદેશો છે? કારણ કે આ વખત રેકોર્ડ બ્રેક થઈ જવાનો છે. લોકો આવી રહ્યા છે, કઈ શિસ્ત, કયા ભાવ સાથે લોકો આવે જેથી એમના દર્શન બી પાવન થાય અને કોઈ પણ પ્રકારની એમને તકલીફ બી ના પડે? ભવ્ય અને દિવ્ય આ શિવ મહોત્સવમાં લોકો જે પૂજા અર્ચના કરવા આવી રહ્યા છે તે ગુજરાતના તમામ લોકો એ પોતે પોતાના પરિવારની સુખાકારી માટે દર્શન કરવા આવતા એક આસ્થાનું કેન્દ્ર જ્યારે છે ત્યારે ગુજરાતની 6.5 કરોડ જનતાને પણ દેશના 140 કરોડ જનતાના સુખાકારી માટે પણ અમે લોકોએ આશીર્વાદ માગ્યા છે. સાથે સાથે જેટલી પણ પ્રજા અહીંયા આવી રહી છે, જેટલા પણ ભક્તો અહીંયા આવી રહ્યા છે એ તમામના પરિવારમાં સુખ શાંતિ અર્પે એ ભગવાન શિવના ચરણોમાં એ પ્રાર્થના સાથે વંદના કરીએ છીએ. થેન્ક યુ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા જ્યારે ગુજરાતમાં કોઈ બી આવું કાર્યક્રમ હોય તો ત્યાં સૌથી પહેલાં પહોંચતા હોય છે, કાર્યકર્તાઓનો મોરાલ બૂસ્ટ કરતા હોય છે. સનાતન સંસ્કૃતિ માટે હંમેશા અતૂટ આસ્થા સાથે નિરંતર કાર્ય કરનાર જગદીશભાઈ વિશ્વકર્મા આજે ભવનાથમાં અમારા સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આવ્યા, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.